ખ્યાતિકંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય તેવા પણ સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે એક તરફ લોકઅપમાં જે આરોપી પુરાયો છે તેને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે। ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન પીરસવામાં આવે છે। વસ્ત્રાપુર પીઆઈ સામે કાર્યવાહી થઈ શકે છે। સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે। આપને જણાવી દઈએ વસ્ત્રાપુર પીઆઈ છે એલ ચાવડા, જેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે। સૂત્રો દ્વારા માહિતી હાલ મળી રહી છે। ખ્યાતિકાંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોય તેવા સમાચાર હાલ મળી રહ્યા છે। ઘરનું ભોજન તેમને પીરસવામાં આવી રહ્યું છે। ડોક્ટર જે લોકઅપમાં છે તેને ઘરનું ભોજન પીરસાઈ રહ્યું છે। ડોક્ટર પ્રશાંતને લોકઅપમાં ઘરનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે। ખ્યાતિકાંડનો આરોપી જે વસ્ત્રાપુર પીઆઈ સામે પણ કાર્યવાહી થઈ શકે છે તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે। વસ્ત્રાપુરના પીઆઈ છે એલ ચાવડા, જેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, શું વિગતો મળી રહી છે? એક તરફ ખ્યાતિકાંડ, સૌથી મોટો કાંડ જે ભૂલી ન શકાય, બીજી તરફ જે ડોક્ટર પ્રશાંત છે લોકઅપમાં છે, વીઆઈપી ટ્રીટમેન્ટ તમને મળી રહી છે ને બહાર હજી પણ લોકો વાતમાંથી આ જતી નથી, ઘણી બધી કાર્યવાહી થવાની બાકી છે અને એ જ અંગે વધુ એક આ સમાચાર મળી રહ્યા છે। શું વિગતો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત વજીરાણી છે તે અત્યારે હાલ જે રિમાન્ડ છે તે રિમાન્ડ ઉપર છે। રિમાન્ડ દરમિયાન સમગ્ર મામલો છે તે મામલો સામે આવ્યો હતો। ગઈકાલે જે પ્રમાણે વીઆઈપી ટ્રીટમેન્ટ છે તે વીઆઈપી ટ્રીટમેન્ટ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતેથી આપવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો તેમને સરકારી ભોજનની જગ્યાએ પોતાના ઘરનું જે ભોજન છે તે ભોજન આપવામાં આવ્યું હતું અને સમગ્ર મામલે હાલ તો ઉચ્ચ અધિકારીઓ છે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ છે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। પરંતુ જે પ્રમાણે જે પ્રશાંત વજીરાણી છે વજીરાણીને જે ઘરનું ટિફિન છે તે ઘરનું ટિફિન ક્યાંક ને ક્યાંક તેમને અલગ પ્રકારની જે સવલતો છે તે સવલતો પણ આપવામાં આવી રહી હોય તેવું માહિતી છે તે માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। સાથે જ જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અધિકારી છે તેમને પણ જે તપાસ અર્થે અથવા તો જે નિવેદન માટે છે તે નિવેદન માટે બોલાવવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એલ ચાવડા વિરુદ્ધ ખાતાકીય તપાસ છે તે તપાસ પણ થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે। એટલે કે જે પ્રમાણે જે ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત વજીરાણી જ્યારે રિમાન્ડ ઉપર છે તે રિમાન્ડ દરમિયાન તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોય તેવો વિડીયો પણ છે તે વિડીયો પણ સામે આવ્યો હતો, જેના પગલે હાલમાં તો ઉચ્ચ અધિકારીઓ છે તો ઉચ્ચ અધિકારીઓ તપાસ છે તે તપાસ કરી રહી છે। જી રવિ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી રહેતા રહીશું। તો ખ્યાતિકાંડના આરોપીને લોકઅપમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો। જો કે હવે તેની પર કાર્યવાહી કરવામાં આવે તો નવાઈ નહીં તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે પીઆઈ પર કદાચ કાર્યવાહી થઈ શકે છે।